हेलो एवरीवन, वेलकम बैक टू माय न्यूअर व्लॉग। आई होप કે આપ સૌ ઠીક હો ગए। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। એની સાથે સવારના વાગી ગયા છે જોવો 3 ને આજે આપણી મોર્નિંગ બહુ બધી વહેલી થઈ ગઈ છે અને અત્યારે આપણે પાર્લરમાં મારા બાબુને એને મૂકીને આપણે આવી ગયા છીએ। હવે થોડી વાર ઘરે જઈને પાછા થોડી વાર સૂશું ને પછી પાછા બધાને રેડી કરશું ને મોકલશું આપણે બધાને। અને જો આ બાજુ સવારમાં 3 વાગ્યામાં કોઈ રોડ ઉપર દેખાતું નથી, નકરા કૂતરાઓ દેખાય છે ને ગાડી જોઈને ભસભસ કરે છે। તો ચાલો હવે પહોંચી ગયા છીએ આપણે ઘરે અને થોડો આરામ કરીએ। આગવામાં થયા છે 5 અને હવે આપણે છે ને સોનલને મૂકવા જવાની છે પાર્લરે। એને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। 5 વાગ્યાનો ટાઈમ છે। 5 વાગ્યાનો તો માંડ 7 વાગી જાય ને આવીશ તોય 7 વાગી જાય તૈયાર થવામાં। તો આ લોકોને એટલો બધો ટાઈમ લાગે છે રેડી થવામાં। આપણે હજી 5 વાગ્યા છે, અડધી કલાક પછી 9 ને 15 મિનિટમાં રેડી થઈ જવાના છે। તો જો અત્યારે મમ્મી ફઈ ને બધા લોકો ઉઠી ગયા છે પણ અત્યારે આપણે સોનલને પાર્લરમાં મૂકવા જવાની છે તો મૂકીને આવી થઈ ગયા છે ને હવે આપણે થઈ ગયા છે 9 ને મસ્ત રેડી। તો જો આ બાજુ ફઈ છે ને સવારમાં બધાટું નાસ્તો ને ચા રેડી કરે છે એને ફઈ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। તો જો ફઈ અત્યારે નાસ્તો બનાવે છે ને આ મેડમ જો જાગી ગયા છે ને તો હજી સૂતા છે। ઓય ઉઠ ઉઠ, હે આ બોલ તો છો તો કેમ સૂતી છો બોલશો? તો એને 8 વાગ્યાનું છે, આપણે બધાને 5 વાગ્યાનું છે એટલે આપણે મસ્ત ઉઠી ગયા છીએ। જો તોય સૂતી નથી, 5 વાગે જાઓ એટલે 8 વાગે જાઓ ને તો સુઈ જાય। તો ચાલો હવે આપણે નાસ્તો કરીને પછી જોઈએ આગળનો કાર્યક્રમ શું છે। રેડી થઈ ગયા છે ને હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ। તો નાસ્તામાં આપણે છે આજે ખારી ને ખાખરા। જો આ બાજુ પપ્પા બેસી ગયા, તો હવે કોણ બાકી? રોહિત ને તમે બે જ બાકી છો। હે તમારે પણ 8 વાગ્યાનું છે ને? તો જો બા પપ્પા ને બધા અમે રેડી થઈને નાસ્તો કરવા બેસી ગયા। તો જય શ્રી કૃષ્ણ બા। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ પપ્પા। હા બાય જો ગુડ મોર્નિંગ કહે છે। ચાલો નાસ્તો કરવા ખાખરા ને ખારી ખાવાને નાસ્તો કરી છે તો આપણે ફોટોગ્રાફી કરવા જવાનું છે ને ત્યાં જવાનું ગયા છે ને યાત્રા અને બાબુ તૈયાર થઈને આવી ગયા છે। તો બાબુ મસ્ત રેડી થઈ ગયા। જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। તો બાબુ મસ્ત ગ્રીન કપડા પહેરીને રેડી થઈ ગયા છે ને આ બાજુ જો યાત્રા એ બહુ રેડી થઈ ગઈ છે પણ બેઠી છે એટલે હરખું લુક દેખાય નહીં। મસ્ત રેડી થઈ ગયા છે ને બધા હવે નાસ્તો કરવા બેસશું। હા હજી સોનલ આવવાની બાકી છે અને જો કઈ નાસ્તો કરે ને મમ્મીને હજી રેડી થવાનું બાકી છે। મમ્મી નો વાર લાગે? કેમ તમારે નો લાગે? એવું છે, મમ્મીને જો સાડી પહેરતા વાર નથી લાગતી ને હવે સોનલની આવે પછી અમે નીકળશું એન્ગેજમેન્ટમાં જવામાં। ગયા છે ને યાત્રા અને બાબુ તૈયાર થઈને આવી ગયા છે। તો બાબુ મસ્ત રેડી થઈ ગયા। જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। તો બાબુ મસ્ત ગ્રીન કપડા પહેરીને રેડી થઈ ગયા છે ને આ બાજુ જો યાત્રા એ બહુ રેડી થઈ ગઈ છે પણ બેઠી છે એટલે હરખું લુક દેખાય નહીં। મસ્ત રેડી થઈ ગયા છે ને બધા હવે નાસ્તો કરવા બેસશું। હા હજી સોનલ આવવાની બાકી છે અને જો કઈ નાસ્તો કરે ને મમ્મીને હજી રેડી થવાનું બાકી છે। મમ્મી નો વાર લાગે? કેમ તમારે નો લાગે? એવું છે, મમ્મીને જો સાડી પહેરતા વાર નથી લાગતી ને હવે સોનલની આવે પછી અમે નીકળશું એન્ગેજમેન્ટમાં જવામાં। ત્યારે હોલમાં પહોંચી ગયા છે ને બધા મહેમાનો અંદર વહી ગયા છે। ચાલો આપણે અંદર જઈએ। એન્ગેજમેન્ટની એન્ટ્રીને આપણે હોલમાં પહોંચી ગયા છે, બધા લોકો બેસી ગયા છે તો ક્યાં બેઠા છે ત્યાં જઈને આપણે બેસી જાવ।
પહોંચી ગયા છીએ કેક લેવા. તો જુઓ 3 કિલોની કેક છે. કેક બતાવી દો. જો આ રીતના કેક છે, બહુ મસ્ત. તો ચાલો હવે આપણે કેક લઈને જઈએ હોલમાં. એન્ગેજમેન્ટનું કામ ઘણું ખરું પૂરું થઈ ગયું. હવે ખાલી પૈસા આપવાનું ને એવું છે. ને અમદાવાદથી આપણા જેટલા બધા ભાઈઓ આવ્યા છે ને, જો જેનિશભાઈ આવ્યા છે, પટલ છે, કરણ છે અને રોહિત, આપણે તો અહીંયા જ છીએ સુરતના. કેમ છું? ડાન્સ કરીને કેવું ફીલ થયું? સારું થયું. મજા આવી ડાન્સમાં? મજા આવી જોવાની. અમને તો બહુ મજા આવી. અમારે કરવાનો છે આવતી વખતે ડાન્સ. અને હવે જો હવે રોહિત એને આ ટીમ તૈયાર છે. હવે રોહિતના લગ્નમાં છે, જેનિશને જ કહી દેવાનું, ચારેયને તમારે નાસી લેવાનું. ગમે એનો પ્રસંગ આવે ને એટલે આપણે જેનિશને, હા ટીમ બની ગઈ. જેનિશને જ આપણે લઈ લેવાના છે. અને આ બાજુ સાહિલ તારે કરવાનો છે ડાન્સ, ત્યારે થવાનું છે તમારે કાકા. વાહ વાહ, રામજીનો ડાન્સ. તમે ને મારા કાકી નક્કી કરી નાખજો. તો કલ્પેશ કાકા બધા હવે બેઠા છે. અત્યારે એન્ગેજમેન્ટનું ચાલુ છે. તમારે ડાન્સ કરવો છે?
હે ડાન્સ ડાન્સ કરવાનો જ હોય ને ક્યારે પણ મોહન પ્રકાશભાઈ બે કરી લગનમાં નાગીને અને સામે જો હવે અત્યારે બધા લોકો મહેમાનો બધા આમ બેઠા છે આ બાજુ આપણે બધા ઘરના બેઠા છે આ બાજુ મહેમાન બધા બેઠા છે અને સામે હવે જમણવાર ચાલુ થઈ ગયું છે અને આ બાજુ છોકરી પક્ષમાંથી જે મહેમાનો છે બધા બેઠા છે સંજય કાકા તમારે ડિસ્કો કરવાનો છે લગ્નમાં કે હા નથી કરવાનો કેમ ડિસ્કો તારા કરવાનો છે નથી કરવો તો લાલા કાકા આવી ગયા લાલા કાકા આવી ગયા ડિસ્કો એ કઈ નથી કરવો એ કે લગ્નમાં ડિસ્કો તો કરવો આ પટેલને તો આપણે ડિસ્કો કરાવવાનું ન થાય હા એને ન થાય ના સંજય કાકાને ને લાલા કાકાને કરાવવાનું થાય બરાબર ને અને રાજુ કાકાને રાજુ કાકા તો અત્યારે કરી નાખે ને. અને પ્રકાશ કાકાને અને જો આ જેનિસના લગ્ન થાય ને હા અને રોહિતને બેયને કઈ કોઈને ડિસ્કો નથી કરવાનો મારાથન કરવાનું થાય એવું છે પપ્પાને કરવાનું છે. કે આપણે કરવાનું થાય આ પગત ઊભા થઈને આવે છે એને ડિસ્કો કરવો છે અને હા. આને તો શોખ નથી પછી આપણે તોય કરવાનું કરાવશું છે ડિસ્કો. હા ડિસ્કો કરાવવાનું છે એને. ઓય જેનમેન એ તો પછી હું લઈ લે ને મારા જોયા ડિલીટ કરી નાખી ના ના 12 વાગી ગયા છે ને બધા લોકો જમવા બેસી ગયા જમવામાં મઠ્ઠો છે પાટોડી છે પનીર હા જો મુકેશ કાકા પઠાણ રોહિત અને કલ્પેશ કાકાને અમે બધા લોકો જમવા બેસી ગયા છે તો પહેલાં જમી લઈને પછી આપણે ઉપર જઈએ પાછા દાદા અને બધા લોકો જમવા બેસી ગયા છે અમે જમવા બેસી ગયા છે અમે અમદાવાદથી મહેમાન આવ્યા એ બધા જમવા બેસી ગયા બધા લોકો જમે છે ચાલો આપણે જમી લઈએ યાત્રાને છે ને ગિફ્ટમાં હેરી પોટરનું શું છે આને શું કહેવાય યાત્રા આને કહેવાય મ્યુઝિક મ્યુઝિક કહેવાય બોક્સ. મ્યુઝિક બોક્સ તો વગાડી જો સંભળાય છે તમને તમે અગર જોયું હશે ને તો જ તમને ખબર પડશે હા નકર નહીં પડે અકર નહીં પડે જો આમાં સંભળાય છે જો પડી? હા, પડી હો મને ખબર છે. હા બધી કાઢી લીધી 4 વાગ્યાની એવું છે ફોન કર્યા કે હુવા નો દીધા હુવા જ નથી 4 વાગ્યાની અણી કાઢી રામજીભાઈને છે ને રાજુ હા. કાકાએ એને છે ને હુવા ન દીધા અને 4 વાગ્યાની અણી કાઢી છે એવું નહોતું બસ નું હેન્ડલિંગ બધું એને કર્યું હતું એટલે હુવા નહોતું દેવાના હા હુઈ ગયા હોય તો આગળ ક્યાંક જવા દીધી હોય તો એને મેં ફોન કરીને પૂછ્યું હા. કે ભાઈ તમે જોયું છે આગળ બેઠા છો તે કે હા. નહીં મેં તો પાછળ તો લીધા. પાછા વળ્યા તો આગળ શું કરવા બેઠા છો તો અમદાવાદ થી મહેમાન આવ્યા છે ને આ તો બધી મજા કરવાની હોય એને ઘડીક દાંત કઢાવવાના હોય હવે કેટલા વાગે ઉપડવાનું છે 2 વાગે 2 વાગે અને રામજીભાઈ છે ને તારો વિડીયો કાંઈક જોવે છે હા જો રામજી કે આમ- આપણા રામજીભાઈ વિડીયો કે કાંઈ અમને નહીં બહુ મજા જોયો આવે. રોજ સવારમાં સાન પાપડી ખાતો હોય અને આ શીખુનું ને એનું જ્યુસ પીતો હોય બીજું શું કરવાનું ઈ જ ખાવાનું ખાઈ પી મોજ કરવાની પેપર વાંચતો હોય કાંઈ મહેમાન આવ્યા છે આવજો કાનાભાઈ ત્યાં પાછું ક્યારે આવવાનું છે ફરવા 19 તારીખે કેમ 19 તારીખે ચાંદલામાં હા હા 19 તારીખે મેં કીધું ફરવા નથી આવવાનું ને હવે એમને ફરવા આવો તો આવીને રાતે ને રાતે ફરીને વૈયા નહીં જતા હો સારું હાલો બાબુ આવજો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સો મચ ફેરા કાંઈ નહીં એમાં હું ને તો જોવો હવે તમે જાવશો મમ્મી તો નીચે છોકરી ગોતવા અમદાવાદ એટલે આ બધાને આમ તેમ ફેરા ફર્યા રાખે સારું હાલો આવજો જો હવે આપણે આજથી આપણે નવા મિત્ર અમદાવાદ જાવ થી મળશું પાછા બરોબર સારું હાલો આવજો એન્ગેજમેન્ટ પૂરી થઈ ગઈ છે ને આ બધું પેસારણ થઈ ગયું છે હવે આ બધા કપડાં હકેલવાના છે કેટલી વાર લાગશે બધું હરખું કરતા થઈ જાય તો ધીરે ધીરે તો બધાના કપડાં હવે હવાના થેલામાં ભરે છે ને પછી આને સણિયા સોળી નથી કાઢી કે જવાનું છે કે તને બહુ ગમે છે પહેરવાની હગાઈમાં જવાનું છે જી. હગાઈમાં જવાનું છે તારે જવાનું છે તો જો મમ્મીને ફઈને બાને ને પપ્પાને બધાને હગાઈમાં જવાનું છે અને હવે આ બધું હરખું કરશે કંદોરાન વજન ન લાગે કંદોરાનો વજન તો લાગે જ ને તોય પહેરવા હોય પહેરવા પડે. ત્યાં ખાવું હોય પછી હું
કાંઈ ને હમણાં મોટું બેદી નહીં ધોતી એટલે મેકઅપ એ હાલે ને તારે વાળે હાલે નાવાનું નહીં બે ત્રણ દી એટલે વાળે એવું હાલે ને હા ઝાઝી વાર છે. આપણી વાત નથી એમનામ આખું હોય તોની વાત છે. જો હેર સ્ટ્રેટનિંગ ને એવું હોય છે પડ્યું છે. આ લોકો સવારમાં તૈયાર થઈને વહી ગયા હતા. રાધિકા આવતી ચાલે હતી. હરખું કેમ ત્યાં ન મૂક્યું? લે એક તો જો મમ્મી હરખું કરી આવવાની વાત તો લગો મે અડધે પહોંચ્યા વીઆઈપી સર્કલ હે તે ફૂડ લેતી આવશે અને ત્યાંથી વીઆઈપી સર્કલ થી પાછા આવ્યા એમ નહીં, આ લોકોએ કેવું કર્યું, હું હજી ગાડી લઈને ઘરે આવ્યો એટલે મને એમ હતું કે હું ગાડી લઈને હજી ઘરે જઈને બધું લે. ત્યાં તો મમ્મી કે હાલો હાલો આપણે મોડું થઈ ગયું છે. તો અમે લોકો નીકળી ગયા હતા. તો હું બૂટ પહેરતા જ ભૂલી ગયો. પછી સંપલા પહેર્યા હતા. મને યાદ આવ્યું મેં રાધિકાની ઘરે છે એટલે મેં તારી પાસે બૂટ મંગાવ્યો. તેમાં એટલે હરખું કરાવે તો વધારે મોડું થાય એટલે હરખું ન કર્યું. એવું છે તો તમે એને કહો છો તો મારે મેં જૂના સંપલે હગાઈને કામ પતાવી પણ તારે તો દેખાય નહીં ને, સણીઓ લાંબો હોય. અમારે કઈ લાંબુ ન આવે ને હે મમ્મી? હાલવાના ચપ્પલ હતા ઈ ચપ્પલમાં ચાકલો એવું છે તોય તારે પણ સણીઓ લાંબો આવે ને એટલે સોનલને દેખાય નહીં ને આપણે એ તો રાધિકા હતી એટલે નો હોત તો સંપલામાં થઈ જાત. ઈ તો એમ જ હતું. આ તો મેં કીધું છે એટલે મગવી નાખવી. તો જો હવે આ બધું હરખું થાય ને હવે આપણે થોડી વાર હોઈ જાય. મળશું સીધા 4 થી 5 વાગ્યા થયા છે. સ અને મમ્મીને ને એને જવાનું હતું એક બીજી એન્ગેજમેન્ટમાં. તો આપણે એને મૂકીને અત્યારે આવી ગયા છીએ ઘરે. અને આ બાજુ ગરમ પાણી પીવું જોઈએ કારણ કે હવે સવારમાં વહેલા ઉઠ્યા હતા ને બહુ ઠાક લાગી ગયો છે. થોડુંક ગરમ પાણી પી નાખવી. અને બીજું એક કે યાત્રા હું કહેતી હતી ખબર કે તમે કે વિડીયોનું ટાઇટલ શું આપવાના છો? મેં કીધું હું આપું, તું કે આપું તો કે એવું આપજો કે અમદાવાદ કા લડકા ઓર સુરત કી લડકી કી સગાઈ એમ. મેં કીધું હવે જોઈ છે કે મેં કીધું પાછા કે તમે બ્લોગમાં એમ કહેજો હતો કે યાત્રાએ કીધું છે કે આવું કે નામ આપવાનું છે બ્લોગનું. તો હવે જોઈએ છે હું ટાઇટલ આપી આવી આપણે. યાત્રાએ કીધું છે એ આપી કે બીજું મને તો એ સારું લાગે છે. હવે જોઈએ છીએ આપવી છે કે નહીં. અને આ બાજુ આપણું ગરમ પાણી થાય છે એટલે ગરમ પાણી પીને થોડુંક ઓફિસનું વર્ક આજે થોડુંક બાકી છે તો એ પતાવીશું ને પછી આપણે ઘરે આવીને અમે 3 લોકો છે, હું, સોનલ અને રોહિત. તો સાંજના જમવામાં શું વિચાર છે? હજી કાંઈ વિચાર નથી. તો મારે થોડું કામ છે. એવું છે મારું. તો તારે શું ખાવાનો વિચાર છે? હજી કાંઈ નક્કી નથી. કાંઈ નક્કી નથી કર્યું. હજી કાંઈ હવારનો ઠાક જ નથી. એવું છે તો જો આપણે તો 1.5 કલાક સૂતા ને એટલે મજા જ આવી ગઈ. ઠાક બાક બધો ઉતરી ગયો છે. અને હવે મારે થોડુંક કામ છે પતાવવા જવાનું છે. જોઈએ છીએ સાંજના નાસ્તામાં શું બનાવી. નાસ્તામાં છે ને આપણે ખારી અને ખાખરા લઈ લીધા છે કારણ કે બપોરે બહુ હેવી ખાઈ લીધું એટલે કોઈને ખાવાની ઈચ્છા નહોતી. હે ને? જો સોનલને ઈચ્છા નહોતી, રોહિત તને હતી ઈચ્છા તો કોઈને નહોતી. અને બીજી એક વાત કે આજે આપણે એન્ગેજમેન્ટમાં ગયા હતા તો ઋતુ અને અમીષાને બહુ બધી બ્લેસીસ આપો અને કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખી દો. અને વ્લોગના એન્ડ કરતાં પહેલાં 1-2 વ્લોગ તમને અહીંયા બીજા બતાવશે કે એન્ગેજમેન્ટનો છે ને એક ડેઇલી વ્લોગ હશે. એ જોઈ આવજો, બહુ મસ્ત છે. તો આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને શેર કરી દેજો. કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો. કાલે પાછા મળીશું એક નવા વ્લોગ સાથે. જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો. બાય.